નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 4ની અંદર આગળ વધીશું બાયોલોજીમાં. આજે આપણે સંયોજક પેશી વિશે અભ્યાસ કરવાનો છે. સંયોજક પેશી વિશે અભ્યાસ કરીશું. એની અંદર પહેલા સૌપ્રથમ આપણે વાત કરીએ એના લક્ષણો વિશે. સંયોજક પેશીના લક્ષણો શું શું છે? તો પહેલું એવું કહી શકાય કે ભાઈ આ પેશી ખરી એ અંગો વચ્ચે પૂરણ કરે છે. પૂરણ કરે છે મતલબ કે જોડવાનું કામ કરે છે. સંયોજક પેશી એના નામ ઉપરથી જેવું કહી શકાય કે અંગો વચ્ચે પૂરણનું કામ કરે છે, એટલે જોડવાનું કામ કરે છે. એટલે કે અને અંગોને કે અન્ય પેશીઓને સાંકળે છે. બરાબર. હવે રચનાની વાત કરીએ આની અંદર, તો આ પેશીમાં કોષોની સંખ્યા ઓછી હોય છે. કોષોની સંખ્યા ઓછી હોય છે. બરાબર. બીજું કે આંતરકોષીય દ્રવ્ય પ્રમાણમાં વધારે હોય છે અને આ દ્રવ્ય પેશીના કોષો દ્વારા સર્જાતું હોય છે. અહીંયા આપણે એવું કહી શકીએ કે જે આ સંયોજક પેશી છે એ સંયોજક પેશી અંગો વચ્ચે પૂરણનું કામ કરે છે, એટલે જોડવાનું કામ કરે છે. અને જે અન્ય પેશી હોય કે અંગો હોય એને સાંકળવાનું કામ પણ આ પેશી કરતી હોય છે. આ પેશીની જો રચનાની વાત કરવામાં આવે તો કોષોની સંખ્યા ઘણી ઓછી હોય છે, પરંતુ જેમનો આંતરકોષીય જે કોષો વચ્ચેનું જે દ્રવ્યનું પ્રમાણ હોય છે એ પ્રમાણમાં વધારે હોય છે. અને આ જે કહી શકાય દ્રવ્ય એ કોના દ્વારા રચાતું હોય છે? તો જે પેશીના કોષો છે એ કોષો દ્વારા રચાતું હોય છે. ઓકે, તો આ વસ્તુ પણ ધ્યાન રાખીશું. હવે આ જે પેશી છે એ પેશીના કોષો દ્વારા રચનાત્મક પ્રોટીનના તંતુ સ્ત્રાવિત થતા હોય છે, જેને આપણે કોલેજન અથવા તો ઇલાસ્ટિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરીથી બોલું છું, આ જે પેશી હોય છે એ પેશીના કોષો રચનાત્મક પ્રોટીનના તંતુ સ્ત્રાવિત કરતા હોય છે, જેને આપણે કોલેજન અથવા તો ઇલાસ્ટિન નામથી પણ ઓળખતા હોય છે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે આ તંતુઓ જે આપણે વાત કરવામાં આવી, આ તંતુ, તો આ તંતુ ક્યાં કામમાં આવતા હોય છે? તો આ તંતુઓના કારણે તંતુઓ પેશીઓને શું કરે છે ભાઈ? એક તો મજબૂતાઈ આપે છે, બીજું સ્થિતિસ્થાપકતા આપે છે, અને ત્રીજું છે લચીલાપણું પ્રદાન કરે છે. શું પ્રદાન કરે છે ભાઈ? લચીલાપણું પ્રદાન કરે છે. ખ્યાલ આવે છે? ફરીથી એક વખત જોઈ લો. આપણે શું કર્યું? લક્ષણોમાં જો જોઈ શકીએ તો પહેલા સંયોજક પેશીની વાત કરવામાં આવી. અંગો વચ્ચે પૂરણ કરવાનું કામ, અને અંગો છે, બીજી પેશીઓ છે, એમને સાંકળવાનું કામ કોણ કરે છે? તો સંયોજક પેશી કરે છે. આ પેશીની અંદર રચનાની જો વાત કરવામાં આવે તો આ પેશીની અંદર કોષોની સંખ્યા ઘણી ઓછી હોય છે, પરંતુ જો એમનું આંતરકોષીય દ્રવ્ય હોય છે એની અંદર પ્રમાણ વધારે જોવા મળે છે. અને આ જે દ્રવ્યનું સર્જન કઈ રીતે થતું હોય છે? તો પેશીના કોષો દ્વારા થતું હોય છે. આ જે પેશીના કોષો છે એ રચનાત્મક પ્રોટીનના તંતુઓ સ્ત્રાવિત કરતા હોય છે, કે જેને આપણે કોલેજન અથવા તો ઇલાસ્ટિન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. અને જે તંતુઓ તૈયાર થાય છે એ તંતુ પેશીઓને રચનાત્મક
મજબૂતાઈ આપે છે, સ્થિતિસ્થાપકતા આપે છે અને લચીલાપણું પણ પ્રદાન કરતા હોય છે. અને આ કામ કોણ કરે છે? પેશીઓ દ્વારા થાય છે, પરંતુ મદદ કોના દ્વારા થતી હોય છે? તંતુઓ દ્વારા થતી હોય છે. તો આ બેઝિક લક્ષણો હતા સંયોજક પેશીના. હવે આપણે પ્રકારની વાત કરીએ તો સંયોજક પેશીના પ્રકારની જો વાત કરવામાં આવે તો સંયોજક પેશીની અંદર 3 પ્રકાર પાડવામાં આવે છે. સંયોજક પેશીના 3 પ્રકાર પડતા હોય છે. પહેલી છે એમાં આપણે કહી શકીએ શિથિલ સંયોજક પેશી. એના પછી બીજો પ્રકાર પાડવામાં આવે છે એ છે સઘન સંયોજક પેશી. અને ત્રીજો પ્રકાર પાડવામાં આવે છે એ છે વિશિષ્ટ સંયોજક પેશી. સંયોજક પેશીના કેટલા પ્રકાર પડે છે ભાઈ? 3 પ્રકાર. પહેલું છે શિથિલ સંયોજક પેશી, બીજું છે સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે એની અંદર વાત કરીશું. તો આપણો પ્રશ્ન કઈ રીતે બની શકે છે? તો પ્રશ્ન એવો બની શકે છે કે ભાઈ સંયોજક પેશીના લક્ષણો અને તેમજ પ્રકાર જણાવો. તો આપણે આ લક્ષણો જણાવી દેવાના. આ મુદ્દા જે તમને બતાવે છે એ મુદ્દા તમારે કવર કરવાના અને આ પ્રકારના નામ લખીને અલગ અલગ પ્રકાર વિશે તમારે સમજાવવાનું રહેશે. ઓકે, ચલો એમાંથી આપણે આજે પહેલો પ્રકાર જોઈએ છીએ. તો પહેલો પ્રકાર છે શિથિલ સંયોજક પેશી. તો આપણે પ્રશ્ન એવો બનાવી શકીએ કે ભાઈ શિથિલ સંયોજક પેશી વિશે સમજાવો, અથવા તો તંતુ એની અંદર આવતા અલગ અલગ પ્રકાર વિશે પણ આપણે સમજૂતી આપી શકીએ છીએ. પહેલાં આપણે વાત કરીએ ભાઈ પહેલો નંબર શિથિલ સંયોજક પેશી. બરાબર, ચલો તો પહેલાં તો આ પેશીની અંદર એના કોષો અને તંતુઓની રચના કઈ રીતના હોય છે એ પહેલાં જોવું પડશે. કેમ કે સંયોજક પેશીની અંદર આપણે 2 પ્રકારની વસ્તુ જોવા મળી. એક કોષો, પેશીની અંદર કોષો તો હોવાના, પરંતુ સાથે સાથે અહીંયા તંતુ પણ જોવા મળશે. તો તંતુની રચના કઈ રીતે હોય છે એ આપણે પહેલાં જોઈશું. ઓકે, તો પહેલાં આપણે એવું કહી શકીએ કે આ પ્રકારની પેશીમાં કોષો તેમજ તંતુઓ એકબીજા સાથે અર્ધતરલ આધારક પદાર્થમાં શિથિલતાથી ગોઠવાયેલા છે. એટલે કે અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ આ પ્રકારની જે સંયોજક પેશી કરી એ સંયોજક પેશીની અંદર જે કોષો તેમજ તંતુઓ ખરા એકબીજા સાથે અર્ધતરલ રીતે આધારક પદાર્થના ફોર્મમાં શિથિલતાથી જોડાયેલા હોય છે. બરાબર, હવે આને આ રીતે જો વાત કરવામાં આવે તો એવું કહી શકીએ છીએ આપણે કે આપણે ચોપડીની અંદર જે આપણે એક આકૃતિ આપેલી છે, તો આ આકૃતિ આપણા માટે બની શકે છે. શિથિલિક સંયોજકનો આપણો એક આખો ભાગ બતાવવામાં આવ્યો છે. બરાબર, એકચ્યુઅલી આ એક શિથિલ સંયોજક પેશી છે, એનો એક પ્રકારની જ આકૃતિ છે અને આ બીજો પ્રકારની આકૃતિ છે. એટલે તંતુ ઘટક પેશીની આ આકૃતિ આખી આપી બતાવવામાં આવી છે અને બીજી છે મેદપૂર્ણ પેશીનો આપણે આકૃતિ બતાવવામાં આવી છે. તો હવે આપણે પ્રકાર વિશે સમજવાનો પ્રયત્ન કરીએ તો શું કહે છે એ આપણે જોઈએ, પછી આપણે આગળ વાત કરીએ. ખ્યાલ આવે છે શિથિલ સંયોજક પેશીની અંદર જે કોષો અને તંતુઓ છે એકબીજા સાથે અર્ધતરલ રીતે શિથિલતાથી જોડાયેલા હોય છે. હવે આના પ્રકાર વિશે વાત કરીશું. બીજો મુદ્દો છે પ્રકારો. પ્રકારો 2 પ્રકારના પડે છે. એક છે તંતુ ઘટક પેશી અને બીજો ઘટક તમારો છે મેદપૂર્ણ પેશી. કયો ભાઈ? તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી વિશે વાત કરવાની છે. ખ્યાલ આવે છે?
જો ફરીથી બોલું છું, આપણે સંયોજક પેશીના પ્રકારમાં 3 ભાગ પડી ગયા: શિથિલ સંયોજક, સઘન અને વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી. એની અંદર આપણે પહેલું જોવાની શરૂઆત કરી છે શિથિલ સંયોજક પેશીની અંદર. તો એની અંદર આપણે થોડી ચર્ચા કરી દીધી શિથિલ સંયોજક પેશી શું છે. એના પછી આપણે એના પ્રકારો જોયા. પ્રકારો 2 પડે છે. 2 પ્રકારમાં પ્રથમ પ્રકાર છે તંતુઘટક પેશી અને બીજો પ્રકાર છે મેદપૂર્ણ પેશી વિશે વાત કરીશું. તો હવે આપણે પહેલો પ્રકાર જોઈએ એનો શિથિલ સંયોજક પેશીની અંદર, તો તંતુઘટક પેશી. ચલો, પહેલો ભાગ છે આપણા માટે તો તંતુઘટક પેશીની વાત કરીશું. હવે તંતુઘટક પેશીની અંદર પહેલા તો એનું સ્થાન ક્યાં જોવા મળે છે પહેલા એ જોઈ લઈએ. પહેલો મુદ્દો છે આપણા માટે સ્થાન. તો આ પ્રકારની પેશી કોષ્ઠાવરણ, આંત્રબંધ, ધમનીઓની દિવાલમાં જોવા મળે છે. બરાબર. પહેલા આપણે શું કર્યું? તંતુઘટક પેશીનું સ્થાન જોયું. ભાઈ, સ્થાન કઈ જે જગ્યાએ છે? તો કોષ્ઠાવરણમાં જોવા મળે છે, આંત્રબંધમાં જોવા મળે છે, ધમનીઓની દિવાલમાં જોવા મળે છે. હવે આ રચનાની વાત કરવામાં આવે તો રચનામાં આ પેશીની રચનાની અંદર આપણે એવું કહી શકીએ કે ભાઈ આ પેશીનું આધારક દ્રવ્યનું પ્રમાણ કેવું હોય છે? ભાઈ, ઘટ હોય છે. પ્રમાણ કેવું હોય છે? ભાઈ, આ પેશીનું આધારક દ્રવ્યનું પ્રમાણ ઘટ જોવા મળે છે. હવે આધારકની અંદર તંતુઓનું જાડું અને આયોજિત સમરસ દ્રવ્યમાં જોવા મળે છે. બરાબર. હવે જો પહેલો પ્રશ્ન આપણો શું થઈ ગયો ભાઈ રચનામાં કે ભાઈ પેશીનું આધારક દ્રવ્યનું પ્રમાણ ઘટ જોવા મળે છે. બરાબર. હવે જે આ આધારક છે એ આધારકની અંદર તંતુઓનું જાડું અને આયોજિત સમરસ દ્રવ્ય હોય છે અને આ દ્રવ્ય મુખ્યત્વે સરેશ સ્વરૂપે હોય છે. અને જે દ્રવ્ય હોય છે એ કયા સ્વરૂપે હોય છે? તો સરેશ સ્વરૂપે જોવા મળે છે. બરાબર. અને પોતે કેવું હોય છે? પ્રોટીનમય જોવા મળે છે. બરાબર. ફરીથી બોલું છું, રચનામાં પેશીનું જે આધારક દ્રવ્ય હોય છે એનું પ્રમાણ ઘટ જોવા મળતું હોય છે. આ આધારક દ્રવ્યની અંદર તંતુઓનું જાડું અને આયોજિત સમરસ દ્રવ્ય જોવા મળે છે. અને આ દ્રવ્ય કેવું હોય છે? તો સરેશ સ્વરૂપે અને પ્રોટીનમય સ્વરૂપે જોવા મળતું હોય છે. ઓકે, યાદ રહી જશે. ચલો, હવે તંતુઓની વાત કરવામાં આવી તો અહીંયા આપણે એવું કહી શકીએ અહીંયા તંતુઓનું જાડું હોય છે. એનો મતલબ કે તંતુઓ અહીંયા 2 પ્રકારના જોવા મળશે. અહીં તંતુઓ 2 પ્રકારે જોવા મળે છે. એક છે શ્વેત તંતુ અને બીજા છે પીળા તંતુ. કયા ભાઈ? શ્વેત તંતુ અને બીજા છે પીળા તંતુ જોવા મળે છે. હવે શ્વેત તંતુ એ કેવા હોય છે? તો કોલેજન દ્રવ્યના બનેલા હોય છે. તો આપણે એવું લખી શકીએ અહીં મુદ્દો તો કોલેજન દ્રવ્યના બનેલા હોય છે. બીજો મુદ્દો પોતે કેવા હોય છે ભાઈ? તો અસ્થિતિસ્થાપક હોય છે. પોતે કેવા હોય છે? અસ્થિતિસ્થાપક હોય છે. અને બીજું આ જે તંતુ હોય છે એ ખેંચાણ તેમજ દબાણ સહન
કરી શકે છે. કેવા છે ભાઈ? ખેંચાણ તેમજ દબાણ સહન કરી શકે એમ છે. ઓકે, ચલો બીજું, આની ગોઠવણી આપણે જો વાત કરવામાં આવે તો ગોઠવણીમાં આપણે એવું કહી શકીએ કે પોતે તરંગીય અને અશાખિત તેમજ સમૂહમાં ગોઠવાયેલા હોય છે. બરાબર, ફરીથી બોલી જાઉં છું, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તંતુ અહીંયા બે પ્રકારે જોવા મળે છે. તો પહેલો આપણે શ્વેત તંતુની વાત કરી, બીજા આપણે પીળા તંતુની વાત કરીએ છીએ. તો શ્વેત તંતુ કોલેજન દ્રવ્યના બનેલા છે, અસ્થિતિસ્થાપક હોય છે, ખેંચાણ તેમજ દબાણ સહન કરી શકે એવા હોય છે અને એમની ગોઠવણી કેવી હોય છે? તો તરંગીય અને અશાખિત તેમજ સમૂહની અંદર ગોઠવાયેલા જોવા મળતા હોય છે. બરાબર, તો આપણે આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. એના પછી આપણે વાત કરવામાં આવે તો પીળા તંતુની અંદર, તો પીળા તંતુની અંદર કયા કયા મુદ્દા આપણે કવર કરી શકીએ? તો પોતે કેવા છે ભાઈ? તો અશાખિત અને એકાકી તથા ઇલાસ્ટીન દ્રવ્યના બનેલા છે. બરાબર, તો પહેલા તો કયા દ્રવ્યના બનેલા છે? તો ઇલાસ્ટીન દ્રવ્યના બનેલા છે. બરાબર, એની ગોઠવણી કેવી છે? તો અશાખિત અને એકાકી પ્રકારની ગોઠવણી આપવામાં આવી છે. બીજું, ખેંચાણ તેમજ તણાવ સહન કરી શકતા નથી. ખેંચાણ તેમજ દબાણ સહન કરી શકતા નથી. આ જે શ્વેત તંતુ હોય છે એ ખેંચાણ તેમજ દબાણ સહન કરી શકે છે, પરંતુ આ જે પીળા તંતુ હોય છે એ ખેંચાણ તેમજ દબાણ સહન કરી શકતા નથી. અને આમની ગોઠવણી કેવી હોય છે? તરંગીય, અશાખિત અને સમૂહમાં ગોઠવાઈ શકતા હોય છે. જ્યારે આ પોતે અશાખિત અને એકાકી એટલે અલગ રીતે ગોઠવાયેલા જોવા મળે છે. બરાબર, અને કયા દ્રવ્યના બનેલા હોય છે? તો ઇલાસ્ટીન દ્રવ્યના બનેલા હોય છે. આટલું વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. બીજું કે આ પેશીની અંદર, આ પેશી એટલે કે આપણે તંતુ ઘટક પેશીની વાત કરીશું. એમાં 3 પ્રકારના કોષો જોવા મળતા હોય છે. એ હવે પછી જોઈએ, પહેલા અહીંયા સુધી સમજી લો. તો અહીંયા સુધી આપણે શું કરવામાં આવ્યું? તંતુ ઘટક પેશીની અંદર એનું સ્થાન જોયું. સ્થાન અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. પછી એની રચના જોઈ. રચનાની અંદર આપણે એવું કીધું કે આધારક દ્રવ્યનું પ્રમાણ ઘટ જોવા મળે છે. એની અંદર તંતુનું જાળ અને આયોજિત સમરસ દ્રવ્ય હોય છે. એ દ્રવ્ય કયા કયા સ્વરૂપે જોવા મળે છે? તો સરેશ સ્વરૂપે અને પ્રોટીનમય સ્વરૂપે જોવા મળતું હોય છે. પછીમાં જે તંતુનું જાળ આવેલું હોય છે તેમાં તંતુ મુખ્યત્વે 2 પ્રકારે જોવા મળે છે. એક શ્વેત તંતુ અને પીળા તંતુ. શ્વેત તંતુના ગુણધર્મો આ પ્રકારે જોવા મળે છે અને પીળા તંતુના ગુણધર્મો આ પ્રકારે આપણે જોઈ શકીએ છીએ. અને અહીંયા આપણે ચોપડીની અંદર આકૃતિ પણ તમને બતાવી શકું છું. તો અહીંયા આપણે તમે ધ્યાનથી જોઈ શકો છો. આ જે પ્રથમ આકૃતિ તમને દેખાય છે એ આકૃતિ આપણને તંતુ ઘટકની આકૃતિ જોવા મળે છે. તંતુ ઘટક પેશીની. તો જો આપણે અહીંયા જે 3 પ્રકારના હવે પછી આપણે અભ્યાસ કરીશું એમાં આ પેશીની અંદર 3 પ્રકારના કોષો જોવા મળે છે. એક તો માસ્ટ કોષ, બીજો છે તંતુ કોષ, ત્રીજું છે ભક્ષક કોષ. આ જોઈ શકો છો, આ ભક્ષક કોષ છે. આ જે કોષ દેખાય છે તેમાં તંતુ કોષ કહેવાય અને આ કોષ દેખાય માસ્ટ કોષ દેખાય છે. અત્યારે જે આપણે શરૂઆતમાં જે જોઈ ગયા આપણે કે જે પેશીના કોષો ખરા એ રચનાત્મક પોટીના જે તંતુ સ્ત્રાવિત કરે છે, આપણે એને ઇલાસ્ટિક તંતુ પણ કહેતા હતા. આ ઇલાસ્ટિન તંતુ છે. અને આ ઇલાસ્ટિન તંતુ શેમાં જોવા મળે છે? તો હમણાં જ આપણે જોઈ ગયા. તો જે પીળા તંતુઓ છે એ પીળા તંતુ શેના બનેલા હોય છે? ઇલાસ્ટિન તંતુના બનેલા હોય છે, મતલબ ઇલાસ્ટિન દ્રવ્યના બનેલા હોય છે. અને કોલેજન તંતુ કોને કહેતા હતા એ પણ આપણે જોઈ ગયા કે કોલેજન તંતુ એટલે કે આપણે ઇલાસ્ટિન તંતુ અને કોલેજન તંતુ બંને સરખા છે. બંનેનો મતલબ શું થઈ ગયો કહેવાય? તો કે જે પ્રોટીનના તંતુ સ્રાવિત કરતા હોય એ આપણા માટે કોલેજન અથવા તો ઇલાસ્ટિન કહેતા હતા. ખ્યાલ આવે છે? અહીંયા તમે જો અલગ અલગ તમે આકૃતિમાં જોઈ શકો છો, અલગ અલગ પ્રકારે તમને અહીંયા રચના દેખવા મળે છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો?
ચલો એના પછી આપણે જે તંતુઘટક પેશી છે એની અંદર આપણે જો આગળ વાત કરીએ તો આ પેશીની અંદર મુદ્દો આગળ વાત કરીએ આપણે તો આ પેશીમાં 3 પ્રકારના કોષો જોવા મળે છે. કેટલા ભાઈ? 3 પ્રકારના કોષો જોવા મળે છે. તો એ પહેલો કોષ કયો કીધો આપણે? તંતુ કોષો. બીજો કોષ કયો કીધો ભાઈ? તો ભક્ષક કોષો. અને ત્રીજો કોષ કયો કીધો ભાઈ? તો આપણે માસ્ટ કોષોની વાત કરવામાં આવી. બરાબર. તો આ કોષોની અંદર આપણે વાત કરવામાં આવે તો આપણે એનો કહીએ તો તંતુઘટક કોષો તંતુ કોષો છે એમાં શું શું કહી શકીએ આપણે? તો આ કોષો એક તો પહેલાં તો આકારની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો અનિયમિત આકારના, પછી ચપટા અને ખૂબ જ પ્રવર્ધોયુક્ત હોય છે. અને પ્રવર્ધોયુક્ત જોવા મળે છે. બીજું કે અહીંયા આ જે તંતુઓ છે મતલબ આ જે કોષો છે એ કોષો શું કરે છે? જે કોલેજન અને ઇલાસ્ટિન પ્રકારનું જે પ્રોટીન તંતુઓ છે એનું સર્જન કરતા હોય છે. એટલે કે આપણે એવું લખી શકીએ કે ભાઈ કોલેજન અને ઇલાસ્ટિન પ્રકારના પ્રોટીનના તંતુઓનું અથવા તો પ્રોટીન તંતુઓનું શું કરે છે ભાઈ? સર્જન કરે છે. બરાબર. તો તંતુકોષોમાં બે મુદ્દા યાદ રાખીશું આપણે કે તંતુકોષો એ અનિયમિત પ્રકારના છે, ચપટા છે અને પ્રવર્ધોયુક્ત છે. અને આ કોષો શું કરે છે? કોલેજન તેમજ ઇલાસ્ટિન પ્રકારના પ્રોટીન તંતુઓનું શું કરતા હોય છે? સર્જન કરતા હોય છે. ઓકે. એના પછી આપણે વાત કરીએ ભક્ષક કોષોની વાત કરીએ તો આ મોટા કદના અનિયમિત આકારના કોષો છે. બરાબર. અને આનું નામ ભક્ષક કોષો એટલા માટે પડી ગયું કેમ કે તે જીવાણુઓ, મોટા કણો અને વિઘટિત થયેલા દ્રવ્યોનું શું કરે છે ભાઈ? ભક્ષણ કરે છે. ભક્ષક કોષો શું છે? તો ભક્ષક કોષો મોટા આકારના હોય છે, અનિયમિત આકાર છે. એનો ભક્ષક કોષો એટલા માટે નામ પાડવામાં આવ્યું છે કેમ કે તે જીવાણુઓ, મોટા કણો અને વિઘટિત થયેલા દ્રવ્યોનું ભક્ષણ કરતા હોય છે. એટલા માટે આ પ્રકારના કોષોને ભક્ષક કોષો પણ કહેતા હોય છે. બરાબર. ચલો એના પછી આપણે વાત કરીએ માસ્ટ કોષો. તો આ શું કરતા હોય છે? તો આ પ્રકારના કોષોની અંદર સોજો પ્રેરતા દ્રવ્યોનો સંચય કરે છે. સોજો આવતો હોય બરાબર એ આ પ્રકારના કોષોના કારણે થતો હોય છે. જે આપણને જે કોઈ પણ કારણસર જે સોજો આવી જાય છે તો સોજો આવવા પાછળના કારણ જવાબદાર કોષો કયા છે? તો માસ્ટ કોષો જવાબદાર છે. આ 3 પ્રકારના સક્રિય દ્રવ્યો ધરાવે છે. 3 પ્રકારના સક્રિય દ્રવ્યોનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. કયા કયા છે? તો પહેલું છે આપણે એવું કહી શકીએ હિપેરિન, બીજું છે હિસ્ટેમાઇન, ત્રીજું છે સિરોટોનિન. કયું છે ભાઈ? સિરોટોનિન. તો આ 3 પ્રકારના દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે. ફરીથી ભૂલી જાઉં છું માસ્ટ કોષો. તો માસ્ટ કોષોની અંદર શું શું યાદ રાખશો ભાઈ? તો માસ્ટ કોષોની અંદર સોજો પ્રેરતા દ્રવ્યોનો સંચય કરે છે. આમાં 3 પ્રકારના સક્રિય દ્રવ્યોનો સ્ત્રાવ થતો હોય છે. આ પ્રકારના કોષો દ્વારા કયા કયા છે? હિપેરિન, હિસ્ટેમાઇન અને સિરોટોનિન. ખ્યાલ આવે છે ભાઈ વિદ્યાર્થી મિત્રો? દરેકને ખબર પડી જવી જોઈએ.
તો આટલી બધી બાબતો જે અહીંયા તમને બતાવવામાં આવી છે, દરેક વસ્તુ, આ દરેક બાબતો આપણે તંતુ ઘટક પેશીમાં સમાવેશ કરીશું. કઈ પેશીમાં સમાવેશ કરીશું ભાઈ? તંતુ ઘટક પેશીમાં આનો સમાવેશ કરવાનો રહેશે. દરેક વસ્તુ મેં તમને સમજાવી ચૂક્યો છું. તો અહીંયા જો તમારી રીતે જેને પણ બાકી હોય લખવાનું એ લખી શકે છે. અહીંયા હું તમારી સમક્ષ પેજ મેં મૂક્યું છે, તો તમે જોઈ શકો છો અને શાંતિથી લખી શકો છો. બરાબર. પછી પેશીના 3 પ્રકાર પડી ગયા. 3 પ્રકારની અંદર 3 કોષો આવી ગયા. કોષોની અંદર પણ અલગ અલગ એની જે વિશેષતા હતી એ વિશેષતા પણ આપણે સમજી ચૂક્યા. ઓકે. જો તંતુ કોષોનું વિશેષતામાં જોઈ શકો છો, ભક્ષક કોષોની વિશેષતા જોઈ શકો છો, માંસકોષોની જે વિશેષતા છે નીચે તરફ લખી છે એ પણ જોઈ શકો છો. ઓકે. ચલો, એના પછી આપણે વાત કરવાની છે કે જે આપણે તંતુ ઘટક પેશી, જે શિથિલ પેશીને આપણે કામ ચાલતું હતું. આપણે પ્રથમ પ્રકારની જે પેશી જોઈએ છે એમાં શિથિલ પેશીની અંદર 2 પ્રકાર પડ્યા હતા. એક તંતુ ઘટક પેશી હતી અને બીજો પ્રકાર આપણો કયો હતો? તો મેદપૂર્ણ પેશીની વાત કરવામાં આવી હતી. કઈ કહેવાય ભાઈ? મેદપૂર્ણ. તો આપણે પહેલા તો એવું કહી શકીએ કે ભાઈ આ બીજી શિથિલ સંયોજક પેશી છે. ચલો, કઈ જગ્યાએ આવેલી હોય છે? તો એવું કહી શકીએ કે મુખ્યત્વે ચામડીની નીચે આવેલી હોય છે. હવે આ પેશીના કોષો મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલા જોવા મળે છે. બરાબર. એટલે કે મેદ મતલબ કે આપણે જે વધારાના પોષક પદાર્થ કે જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાતા ના હોય તેવા. બરાબર. મેદ એટલે કે વધારાનું નથી, કે મેદસ્વીતા શબ્દ આપણે વાપરીએ છીએ. આપણે જે વધારાનું, જે આપણે અમુક ખોરાક ખાધા પછી જે ઉર્જા સંગ્રહ થતો હોય કે જે કામ નથી થતું, એ જે સંગ્રહ થાય છે એ સંગ્રહનું કામ કોના દ્વારા થતું હોય છે? તો આ મેદપૂર્ણ પેશી દ્વારા થતું હોય છે અને જનરલી ચામડીના નીચે આવેલી હોય છે. અને આ પેશીના કોષોનું કામ શું? કે મેદ એટલે કે વધારાનું, કે જે આપણે ઉપયોગમાં લેવાના નથી પોષક પદાર્થ, એનો જે સંગ્રહ કરતો હોય એના સંગ્રહ માટે વિશિષ્ટકરણને પામેલા જોવા મળે છે આ પેશીના કોષો. કે જે કહી શકીએ કે જે વધારાના પોષક પદાર્થ કે જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાના નથી. બરાબર. ત્વરિત આપણે ઉપયોગમાં લેવાના નથી તેની વાત કરીશું. તે મેદમાં રૂપાંતરણ પામે છે. અને આ પેશીમાં શું થાય છે? સંગ્રહિત થાય છે. શું ભાઈ? આ પેશીમાં સંગ્રહિત થાય છે. એટલે કે અહીંયા આ પેશીનું નામ મેદપૂર્ણ પેશી કેમ રાખવામાં આવ્યું છે? તો એના પાછળનું કારણ શું છે? તો એના પાછળનું કારણ એક જ છે કે આ બીજી સંયોજક પેશી છે. આની અંદર જે આપણો ખોરાક, પોષક પદાર્થ છે કે જેનો આપણે ત્વરિત અથવા તો ઝડપથી થોડા સમય માટે આપણે એનો ઉપયોગમાં લેવાના નથી, એ આપણો ખોરાક શું થઈ જાય છે? ત્યાં સંગ્રહ પામે છે અને આ પેશી દ્વારા શું થાય છે? મેદમાં રૂપાંતરણ પામે છે અને ધીમે ધીમે આ પેશીના કોષો એને શું કરે છે? પેશીમાં સંગ્રહિત કરવા મજબૂર કરતા હોય છે. એટલે અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને મેદપૂર્ણ પેશી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ મેદ સંગૃહિત વિસ્તાર છે કે આની અંદર શું થતું હોય છે? તમારો જે વધારાનો જે પોષક પદાર્થ છે એ સંગ્રહ થતો હોય છે. આ એનું કોષ કેન્દ્ર આપેલું છે કોષનું. બરાબર. આ ભાગ દેખાય છે તમને, એ કોષરસ પટલ કહી શકાય. બરાબર. તો આ પ્રકારે એક રચના તમને બતાવવામાં આવી છે. પેશીનો એક આડછેદ તમને અહીંયા બતાવવામાં આવ્યું છે.
તો આઈ થિંક તમે દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આપણે અહીંયા શિથિલ સંયોજક પેશી વિશે આપણે અભ્યાસ કર્યો. એની અંદર આપણે બે પ્રકારના એના પ્રકાર જોઈ લીધા, તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશીનો આપણે અભ્યાસ કર્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અત્યારે જે 3 ભાગ જોયા છે એ 3 ભાગમાંથી આપણે ફક્ત એક જ ભાગનો આજે અભ્યાસ કર્યો છે. એટલે કે આપણે જે સંયોજક પેશી હતી એની અંદર શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી એમ 3 પ્રકાર પડે છે. પરંતુ એમાંથી ફક્ત આપણે આજે શિથિલ સંયોજક પેશી વિશે અભ્યાસ કર્યો છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે સઘન સંયોજક પેશી વિશે અભ્યાસ કરીશું અને વિશિષ્ટ સંયોજક પેશી વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.